તો નમસ્કાર મારા વહાલા મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. અને મિત્રો હું છું દશરથ. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પોસ્ટર ડિઝાઇન બનાવીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો સાઈડની અંદર સ્ક્રીનશોટ મોહ માયા. આ પોસ્ટર મેં જ બનાવેલું છે. આ ગીત TMF રિધમ ચેનલની અંદર આવેલું છે. તો તમારે જોવું હોય તો તમે ચેક કરી શકો છો. TMF રિધમ સર્ચ કરશો તો ચેનલ આવી જશે, તેની અંદર આ ગીત છે. તો મિત્રો આજે આપણે આ પોસ્ટર બનાવીશું. તો મિત્રો તમારે પોસ્ટર ડિઝાઇન બનાવતા શીખવું હોય તો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો. અને આ પોસ્ટરની PLP ફાઇલ અને મટીરિયલ જોતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર પિન કરેલું મળી જશે. તો મિત્રો ત્યાંથી તમે મટીરિયલને ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર પોસ્ટર ડિઝાઇન કઈ રીતે બને છે તે જોઈ લઈએ. તે પહેલા મિત્રો મારી YouTube ચેનલ ઉપર નવા હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. અહીંયાથી જઈશું આપણે યુનિકોડ પેડ એપ્લિકેશનની અંદર. તો મિત્રો તમે વેબસાઇટ ઉપરથી પણ ટાઇટલ લખી શકો છો. હું અહીંયા યુનિકોડ પેડ એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. આની અંદર તમારે ગુજરાતી ફોન્ટ એડ કરતા શીખવું હોય તો આ બટનમાં વિડીયો મળી જશે. તો મિત્રો તે વિડીયો જોઈ લેજો તો તમને ફાવી જશે કે ગુજરાતી ફોન્ટ આની અંદર એડ કેવી રીતે કરી શકાય. તો મિત્રો અહીંયાથી આપણે ટાઇટલ લખી લઈશું મોહ. સ્પેસ છોડવા માટે અહીંયા ગમે અહીંયા ક્લિક કરશું સ્પેસની અંદર તો સ્પેસ છૂટી જશે. પછી અહીં લખીશું માયા. તો આપણો ટાઇટલ થઈ ગયો છે. અહીંયાથી આપણે કોપી કરી લઈશું અને અહીંયાથી જઈશું આપણે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર. તો અહીંયાથી આપણે પિક્સલ લેબ એપ્લિકેશન ખોલી લીધી છે. અહીંયા આપણે કન્ફર્મ કરીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો મોહ માયા. આ જે પોસ્ટર છે તેમને હું બનાવીને બતાવીશ. તો અહીંયાથી આપણે ડિફોલ્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આ 3 ડોટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ઇમેજ સાઇઝ તેના પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે કસ્ટમ ઉપર ક્લિક કરીને આ યુટ્યુબ થંબનેલ એના પર ક્લિક કરીને અહીંયા ઓકે કરી દઈશું. તો અહીંયા આપણે યુટ્યુબની સાઇઝ આવી ગઈ છે. જ્યાં ન્યૂ ટેક્સ્ટ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરી અહીંયાથી ડિલીટ કરી દઈશું. હવે મિત્રો અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું. અહીંયા ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડ લઈશું. જે મિત્રો આ બેકગ્રાઉન્ડ છે તે લઈશું. ત્યાં આપણે યુટ્યુબ થંબનેલ 16:9 રેશિયો સિલેક્ટ કરીશું. અહીંયાથી આપણે આટલી જગ્યાને સિલેક્ટ કરીશું. અહીંયાથી ઓકે કરી દઈશું અને આ સાઈઝને આપણે ફૂલ કરી દઈશું. અહીંયા પર ક્લિક કરીશું. અહીંયાથી લોક કરી દઈશું આપણે. હવે મિત્રો અહીંયાથી આપણે પ્લસ ઉપર ઓકે કરીશું. ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું. અહીંયાથી એક બીજું પોસ્ટર લઈશું જે આ પોસ્ટર છે તે. આના પર ક્લિક કરીશું. અહીંયાથી આની બી સાઈઝ ફૂલ કરી દઈશું. હવે મિત્રો यहाँ पर ક્લિક કરીશું. અહીંયાથી સ્ક્રોલ કરીશું. यहाँ જોઈ શકો છો ઓપોસિટી એના પર ક્લિક કરીશું. અહીંયા ઓપોસિટી ઓછી કરી દઈશું 27 या 29 30 નીચે રાખવાની ઓપોસિટી. અહીંયાથી ઓકે કરી દઈશું. હવે મિત્રો આને બી લોક કરી દઈશું. અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું. ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું અને અહીંયાથી આપણે કલાકારનો ફોટો લઈશું. તો કલાકારનો ફોટો અહીંયા લઈ લીધો છે. હવે અહીંયાથી પાછું પ્લસ ઉપર ઓકે કરીશું. અહીંયા ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું અને અહીંયાથી બીજો ફોટો લઈશું. અહીંયા પાછળ લાવી દઈશું. અહીંયાથી આ લોક કરી દઈશું. હવે મિત્રો અહીંયાથી આપણે આને બી લોક કરી દઈશું. હવે મિત્રો પ્લસ ઉપર ઓકે કરીશું. ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું અને અહીંયાથી આપણે શેડો PNG લઈ લઈશું. જે મિત્રો આ છે. હવે મિત્રો અહીંયાથી આપણે આ ટેક્સચર ઉપર ઓકે કરીશું. અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ટેક્સચર લઈ લઈશું. ટેક્સચર માટે આપણે આને ઉપયોગ કરીશું. આ ઇનેબલ કરી દઈશું. અહીંયાથી 205 કરી દઈશું અને અહીંયા એડજસ્ટ કરી લઈશું. અહીંયાથી આપણે લોક કરી દઈશું. હવે મિત્રો અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું. ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું. અહીંયાથી લોગો લઈશું. લોગો અહીંયા એડજસ્ટ થઈ ગયો છે. અહીંયા પર ઓકે કરીને લોગોને લોક કરી દઈશું. અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું. અહીંયા ટેક્સ ઉપર ઓકે કરીશું. હવે મિત્રો અહીંયાથી આપણે ચેનલનું નામ લખી લઈશું TMF રિધમ્સ પ્રેઝન્ટ. હવે મિત્રો એ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આપણે એબી ફોન્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આપણે ફોન્ટ સિલેક્ટ કરી લઈશું. यहाँ फॉन्ट सेलेक्ट કરીશું આપણે.
અહીંયાથી આપણે એડજસ્ટ કરીને અહીંયા પર ઓકે કરીને અહીંયા લોક કરી દઈશું. હવે મિત્રો પ્લસ ઉપર ઓકે કરીશું, અહીંયા ટેક્સ્ટ ઉપર ઓકે કરીશું. જે આપણે ટાઇટલ કોપી કર્યું હતું તેની અહીંયાથી આપણે પેસ્ટ કરીશું. હવે મિત્રો અહીંયા પર સ્ક્રોલ કરીશું, અહીંયા બી ફોન્ટ ઉપર ઓકે કરીશું, અહીંયા માય ફોન્ટ ઉપર ઓકે કરીશું અને મિત્રો આ કેપ તેવી ફોન્ટ છે તેને સિલેક્ટ કરી લઈશું, મોહમાયા. હવે મિત્રો આને આપણે લોક કરીશું, અહીંયા હાઇડ કરીશું, અહીંયાથી ડુપ્લિકેટ કરી લઈશું. ત્યાંથી મોહને અલગ પાડીશું. હવે મિત્રો અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું, ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું. અહીંયાથી એક આપણે દિલવાળું પીએનજી છે તેને આપણે લઈ લઈશું, જે આ છે. અહીંયા ઉપર ઓકે કરી અને કલર ઉપર ઓકે કરીને અહીંયાથી આને વ્હાઇટ કરી દઈશું. અહીંયાથી આપણે સારી રીતે એડજસ્ટ કરી લઈશું. એ મોહ છે તેની જોડે એડજસ્ટ કરી લઈશું, જોઈ શકો છો તમે મિત્રો. તો સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે. અહીંયા પર ક્લિક કરીશું, અહીંયા ઉપર ક્લિક કરીશું, અહીંયાથી આ દિલવાળી પીએનજીને સિલેક્ટ કરીશું, અહીંયા ડીએમસી તેને આપણે સિલેક્ટ કરીશું, અહીંયા મર્જ કરી લઈશું આપણે. તો મિત્રો આ મર્જ થઈ ગયું છે, જોઈ શકો છો. હવે મિત્રો આને આપણે લોક કરીશું, અહીંયા ફરી કોપી કરી લઈશું, અહીંયાથી આપણે માયા આટલું સિલેક્ટ કરી લઈશું. હવે મિત્રો આપણે આને લોક કરી દઈશું, અહીંયા મોહને અનલોક કરી દઈશું. અહીંયા મોહ ઉપર ક્લિક કરીશું, અહીંયા આપણે ટેક્સચર ઉપર ક્લિક કરીશું, અહીંયા ઇમેજ ઉપર ક્લિક કરીશું, અહીંયાથી આપણે આ ઇમેજને લઈ લઈશું. આ બધું જ મટીરિયલ તમને કમેન્ટ બોક્સની અંદર પિન કરેલું મળી જશે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અહીંયા ઓકે કરી દઈશું. હવે મિત્રો આને ઇનેબલ કરીશું અને અહીંયાથી આપણે આને આ સાઈઝને 160 કરીશું, અહીંયાથી ઓકે કરી દઈશું. હવે મિત્રો આ સ્ટ્રોકને ચાલુ કરી દઈશું, અહીંયાથી આપણે બ્લેક કરી દઈશું, અહીંયાથી આપણે શેડોને બી ચાલુ કરી દઈશું, અને આ ઇનર શેડોને આપણે ચાલુ કરી દઈશું. અહીંયાથી મિત્રો આપણે આ કલરને સિલેક્ટ કરી લઈશું, કેસરી કલરને. હવે મિત્રો અહીંયાથી ઓફસેટ એક્સને 2 કરીશું, ઓફસેટ વાયને 2 કરીશું, અને બ્લર રેશિયોને આપણે 5 કરીશું. અહીંયાથી રાઈટ ક્લિક કરી દઈશું. હવે મિત્રો આને લોક કરી દઈશું અને આ માયાને આપણે અનલોક કરીશું. માયા ઉપર ક્લિક કરીશું, ત્યાંથી આપણે કલર ઉપર ક્લિક કરીને ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરી અને આ કલરને સિલેક્ટ કરી લઈશું. મિત્રો આ કલરને તમારે બનાવવા અહીંયા પ્લસ ઉપર ઓકે કરીશું. જે 2 કલર દેખાય છે તેને તમે અહીંયાથી કલર સિલેક્ટ કરી શકો છો તમારી રીતે. અહીંયાથી તમારી રીતે કલર સિલેક્ટ કરી અને બીજો કલર બનાવી શકો છો. ત્યાં હું કલર બનાવતો નથી કારણ કે મારે બનાવેલો છે. ઓકે ઉપર ક્લિક કરીશું, ત્યાંથી આપણે સ્ટ્રોકને ચાલુ કરી દઈશું, શેડોને ચાલુ કરીશું, અને અહીંયાથી આપણે ઇનર શેડોને ચાલુ કરીશું. અહીંયા યલો કલરને સિલેક્ટ કરી લઈશું, ઓફસેટ એક્સને 2 કરીશું, ઓફસેટ વાયને 2 કરીશું, બ્લર રેશિયો 5 કરીશું, ત્યાંથી ઓકે કરી દઈશું. હવે મિત્રો આને લોક કરી દઈશું. તો મિત્રો આપણું જે ટાઇટલ છે તે બની ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા પર ઓકે કરીશું, અહીંયાથી નીચે સ્ક્રોલ કરીને અહીંયા જે TMF રિધમ લખેલ છે તેની અહીંયાથી આપણે ડુપ્લિકેટ કરી લઈશું, અને અહીંયા પર આપણે ડિલીટ કરી અહીંયાથી લખીશું સિંગર. અહીંયા મિત્રો આપણે સિંગરને ફરી કોપી કરી લઈશું અને અહીંયાથી સિંગરનું નામ લખી દઈશું, જીગર હાથરોલ. અહીંયાથી આપણે શેડોને ચાલુ કરી દઈશું. यहाँ पर कलर ऊपर क्लिक करें, यहाँ ग्रेडियंट ऊपर क्लिक करें, यहाँ आ कलर सिलेक्ट कर लेशू. यहाँ मित्रों इनर शेडोनी अंदर ब्लर रेडियंस ने 5 करीशू, ऑफसेट एक्स ने 2 करीशू और ऑफसेट वाय ने 2 करीशू. હવે મિત્રો આપણે કલરની અંદર આ યલો સિલેક્ટ કરી લેવાનો રહેશે, બ્લર રેડિયન્સને 2 જ રાખવાનું રહેશે. હવે મિત્રો ફરીવાર પાછા સિંગરને આપણે કોપી કરી અહીંયાથી આપણે લખીશું મ્યુઝિક, અને મિત્રો અહીંયાથી આપણે જે રિલેવન્ટ પોઝિશન ઉપર ક્લિક કરીશું, અહીંયાથી આના પર ક્લિક કરીશું તો નીચે આવી જશે, અને અહીંયાથી આપણે આની સાઈઝ આપણે 15 રાખીશું. ફરી પાછા આપણે રિલેવન્ટ સાઇઝ ઉપર ક્લિક કરીને નીચે કરી દઈશું, અને અહીંયાથી
અને ત્યાંથી જે આપણે પોઝિશન ઉપર ક્લિક કરીશું, ત્યાંથી પોઝિશનને અહીંયા પર સેટ કરી લઈશું. હવે મિત્રો આને લોક કરી દઈશું. ફરી પાછા આપણે ડુપ્લિકેટ કરી દઈશું. આ મ્યુઝિક ઉપર ક્લિક કરીશું. ત્યાંથી આપણે શશી કાપડિયા લખીશું. यहाँ पर આપણે સાઇઝ ઉપર ક્લિક કરીશું. ત્યાંથી આપણે સાઇઝને 20 રાખવાની થશે. હવે મિત્રો અહીંયાથી આપણે રિલેટિવ પોઝિશન ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી નીચે લાવી દઈશું. અને અહીંયા પોઝિશન ઉપર ક્લિક કરી અને પોઝિશનને સેટ કરી લઈશું. ઓકે, આવી જ રીતે મિત્રો તમારે બધું જ લખી દેવાનું રહેશે. મ્યુઝિક, લિરિક્સ, પ્રોડ્યુસર બધું જ. તો મિત્રો હું લખી લઉં છું. તો મિત્રો જોઈ શકો છો મેં બધું જ લિરિક્સ, પ્રોડ્યુસર, મ્યુઝિક બધું જ લખી દીધું છે. હવે મિત્રો અહીંયાથી આપણે પ્લસ ઉપર ઓકે કરીશું. ફ્રોમ ગેલેરી ઉપર ઓકે કરીશું. અને અહીંયાથી આપણે જે શેડો પીએનજી છે તેને આપણે સિલેક્ટ કરી લઈશું. અહીંયા પર ઓકે કરીને અહીંયાથી આપણે સ્ક્રોલ કરીશું. અહીંયાથી ઇરેઝ કલર ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આને ચાલુ કરી દઈશું. એકડા ઉપર ક્લિક કરી અને અહીંયાથી આ લાઇનને આપણે બ્લેક ઉપર લઈ જઈશું. અહીંયાથી ઓકે કરી દઈશું. અહીંયાથી અને આ ટોલરન્સને આપણે ફૂલ કરી દઈશું, 70 કરી દઈશું. હવે મિત્રો આને અહીંયા પર લાવી દઈશું. અહીંયાથી આપણે નીચે સ્ક્રોલ કરી દઈશું. નીચે લાવી દઈશું અને લોક કરી દઈશું. ઓકે, આવી જ રીતે મિત્રો બીજી લાઇટ પીએનજીને આ ફોટાની પાછળ લાવી દઈશું. તો અહીંયા હું આથી ખોલી દઉં છું ને આને ડિલીટ કરી દઈશું. તો મિત્રો જોઈ શકો છો આપણું પોસ્ટર કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયાથી આપણે સેવ કરી લઈશું. સેવ એજ ઇમેજ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી કસ્ટમ ઉપર ઓકે કરીને અલ્ટ્રા ઉપર સિલેક્ટ કરી અને અહીંયાથી સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો તો પોસ્ટર તમારું સેવ થઈ જશે. હવે મિત્રો આને તમારે એચડી ક્વોલિટીનું બનાવવું હોય તો મિત્રો રેમેની અંદર જઈને એચડી ક્વોલિટીનું બનાવી શકો છો. અને મિત્રો જે કલાકારોના ફોટા મેં પીએનજી બનાવ્યા છે તે ફોટો તમે ફોટો રૂમ અંદરથી પીએનજી બનાવી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક તો કરી જ દેજો. તો ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.